ભાવનગર જિલ્લાના આ ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં મેળવી સફળતા। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પોતાની પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે, જેમાં ખાસ કરીને ફળ પાકનું વાવેતર છેલ્લા ઘણા સમયથી વધી રહ્યું છે। તેમાં પણ ડ્રેગન ફ્રૂટની ખેતી જે છેલ્લા 6 થી 7 વર્ષમાં ખૂબ જ વધી રહી છે અને ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતીમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। મારું નામ છે બાંભણિયા લાલજી નરસિંહભાઈ। અમારું ગામ છે કરલા, જેસર તાલુકાનું, ભાવનગર જિલ્લો। મેં ગ્રેજ્યુએટ પૂરું કરેલું છે, TY BCom પૂરું કરેલું છે અને ખેતીમાં અમારો તો આ વારસાગત ખેતીનો ધંધો છે, પણ ખેતીમાં મેં 2013 થી શરૂઆત કરેલી છે। અમે આમ તો ડ્રેગન ફ્રૂટનું વાવેતર 2018માં કરેલું, પણ શરૂઆતમાં અમારા બાપદાદા વખતથી અમારે બાગાયતી ખેતીનો શોખ ખરો। પહેલા અમારે કેસર કેરીના બગીચા હતા, પણ ઉનાળામાં પાણીની તકલીફથી અમારે કાઢી નાખવા પડ્યા। પછી આ ઓછા પાણીથી થતો બાગાયતી ખેતી અમે આ ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરેલી છે। હાલ તમે કેટલા વીઘામાં વાવેતર કર્યું છે અને વાવેતર માટેના જે રોપા હોય તે ક્યાંથી લાવ્યા? એ અમે મહારાષ્ટ્રથી લાવ્યા હતા અને અમે 4 વીઘાનું વાવેતર કરેલું છે ડ્રેગન ફ્રૂટનું। ડ્રેગન ફ્રૂટનું વાવેતર તો અમે પહેલા તો આપણે સિમેન્ટના પોલ ઊભા કરવા પડે, 10 બાય 10 અમે કરેલા છે ગોંડલથી લાવીને, અને પછી એમાં ફરતી એક પોલ ઉપર 4 સાઈડ ઉપર એક રોપો લગાડવો પડે। એ રોપા લગાડી અને અમે શરૂઆત કરી હતી। માવજત કેવી રીતે રાખો છો? રોગ જીવાત આવે તો નિયંત્રણ કેવી રીતે? એ અમે કુદરતી આ ઓર્ગેનિક ખેતી ઉપર, ગાય આધારિત ખેતી ઉપર જ અમે ચલાવીએ છીએ। ગાયનું મૂતર, ગાયનું છાસ અને ગાયનું છાણિયું ખાતર અમે વાપરીને ઉપયોગ કરીએ છીએ। તો 2018માં અમે વાવેતર કર્યું, એટલે 2020 થી અમારે શરૂઆત થઈ હતી ફ્રૂટ આવવાની, અને અહીંયા અત્યારે અમારે ઘરે બધું છૂટક જ વેચાણ થઈ જાય છે, બધા ઓર્ડરથી તે લઈ જાય છે માલ। 1 કિલોનો ભાવ શું હોય છે અને 1 વીઘામાંથી કેટલા રૂપિયાનું ઉત્પાદન મળતું છે? ભાવ તો જનરલી શું છે કે ઉત્પાદન પ્રમાણે, બધાની ડિમાન્ડ પ્રમાણે ભાવ રહેતા હોય છે। 100 રૂપિયાથી લઈને 150, 200 રૂપિયા સુધીના ભાવ થાય છે દર વર્ષે, અલગ અલગ ને સમય પ્રમાણે ભાવ ફરતા હોય છે। ઉત્પાદન 1 લાખ થી 1.25 લાખ સુધીનું ઉત્પાદન મળી રહે છે જનરલી। અન્ય પાકની સરખામણીએ કેવો લાગે છે ડ્રેગન ફ્રૂટ? અન્ય પાકની સરખામણી આમાં પહેલા તો આપણે ખેડનો ખર્ચો બચી જાય છે, પછી મજૂરી ખર્ચ બધો બચી જાય છે, એટલે તમને નફાના ધોરણે આ બાગાયતી ખેતી, આ ડ્રેગન ફ્રૂટની ખેતી વધારે પસંદ કરી અમે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામે રહેતા યુવા ખેડૂત બાંભણિયા લાલજીભાઈ, જેઓએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો છે, પરંપરાગત રીતે પોતે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે। હાલ તેઓએ 4 વીઘામાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે। તેની માવજતમાં કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો। ઉત્પાદન આવ્યા બાદ ડ્રેગન ફ્રૂટનું વેચાણ અહીંયા ઘર પરથી જ થઈ જતું હોય છે। 1 વીઘામાંથી અંદાજિત 1 લાખ રૂપિયાથી લઈને 1,25,000 રૂપિયા સુધીનું આ ખેડૂત ઉત્પાદન મેળવી રહ્યા છે।